તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। જય માતાજી। અને ટાળીઓ અમુક કરીને આજ પાણી વાળું હોય, તમાકુ પડી ગઈ આજ ખાતર નાખવાનું ચાલુ હોય। એક બાજુ ટાળીઓ આ ચહેરાએ કાલ બહારથી ચડાવી તો એ અંદરનું નહોતું હમ કરીને ફાટી જાય। તમે બહુ આળો લેવો એ પાળી ઉપર તો પછી તૂટી જાય એ રીતે, તો પાણી જમીન નીકળે। તો જો મિત્રો અમારા અનુની અત્યારમાં મહેનત તમાકુ પાવાની છે હવે આપણે। તો આપણે આવી ગયા હતા અત્યારમાં ખાતરની ઠેલીઓ નાખવા માટે। તો 2 ઠેલીઓ આપણે લાવ્યા હોય કણ 4 કટ્ટા કર્યા 2 ઠેલીઓના, એટલે 2 કટ્ટા આ ભાગમાં મેલ્યા, 2 કટ્ટા આ ભાગમાં મેલ્યા। હજુ તો પેલા ખેતરમાં લાવવાની બીજી ઠેલીઓ, એટલે બપોરે 1 વાગે લાઇટ આવશે તો ઉડી વમાં નાખ્યું અને પેલા ખેતરમાં પછી હળવે પેલી એક હા ચડશે રાગે રાગે એકદમ મંડ્યા। ખાતર બતાવી દે, ખાતર નાખી દે એ નાખન ચહેરો તો મિત્રો આપણે ગરમી પડે છે, ઠંડી પડતી નહીં, એના લીધે તમાકુ તો પાવાની છે, પણ હાથમાં જીવ શકે તમાકુ જો કદાચ જતી રહે તો શું કરશો એમ। કંઈક નહીં અમુક અમુકને પાણી વાળ્યા છે, એટલે અમુક તમાકુ જઈએ પાણીમાં, એટલે આપણે વિચારીએ કે તમાકુ જશે કે રહેશે એવું। ગરમી પડે એના કારણથી હમણાં ઠંડી પડતી હોત તો ઠંડીની તમાકુ ગમે એટલી તમે ખાતર નાખીને પણ તો જાય નહીં એ રહીએ, એટલા માટે મારે ચહેરથી જો આવી રીતનું કોઈક ખાતર નાખ્યું હોય અને જો આવી રીતના ખાતર નાખ્યું એને। ખાતર છે મોટો દાણો, જો મોટો દાણો ખાતર લાવ્યા હતા લખર આપણે। હા હવ પત્તા ઉપર ના પડે, હા નક પત્તા દાચીએ કેમ કે ઠાર પડેલો હોય ને એટલા માટે। મિત્રો આપણે પત્તા ઉપર ખાતર પડે ને તો પછી પત્તું રહ્યું ને બળે, એટલે બહુ તમાકુમાં તો બહુ વધારે નાખવું પડે। તમાકુ રહી ને એક જાતની તો બહુ મહેનત પકે નહીં એનું। એરંડા હોય ને તો એરમ તો કોઈ વધો નહીં, તમે ગમે એમ પણ ગમે એમ ખાતર નાખવાનું, આમાં તો બહુ રાખવી પડે। તું પાછી ફેર આવી બીજું કટું લેવા દે, કટું તો લાવવાનું। કેટલા કટ્ટા આવ્યા? 4 આવ્યા, 4 ને પેલામાં લાવ્યા ને અન્યને હાલ કટ્ટા બધા કરી દીધા, 5-6 ના લાવ્યા એ રે બધા થઈને। તો પેલા 2 મેલી ગયા, ફેર 2 લાયા, 4 ને 5 ને 6 લાયા। પેલામાં 2 આવ્યા ને 4 આવી રહ્યો આમાં, કોઈ વાંધો 2 નહીં, પેલા મેલે આવતા જાતે લાવશે તો હજુ તો પાણી બધું થોડું આજ પી રહ્યા। મારે હજુ ઘેર જવું હોય તો હું પાણી ભરીને અને ચા મેલીને આવું। હાર જાય એટલે અમારે મફલક લઈ જાય। આમાં સ્વેટર નહીં જો મેં સ્વેટર તો ચો લાવ્યા તો ના તો લાવ, ઠંડી જ નહીં, સ્વેટર શું લાવે? ઠંડી પડતી નહીં, હારી તમાકુ શું કરશો? ઠંડી નહીં, વાદળા છે ને એના લીધે ઠંડી નથી। ઠંડી ના પડે તો સારું, ઘઉં શું થાય ને તમાકુ શું થાય નહીં? ઠંડી પડશે, આ હવામાન ચોખ્ખું થઈ જાય, ઠંડી પડશે।
એવી રીતનું આમ આ પાવડાથી આમ દેજો ઉપર એમ એમ દો એટલે એ રીતે ફિટ થઈ જાય પાળિયા. એટલે તમે અમને શીખવાડશો ને અમે દેહ. પણ તમે તો આમ પગે હારી પેલી બાજુ દબા એટલે પેલી માટી પછી નેચી ના આવે ને એટલા માટે પાણી આવે ને નેચી આવે. એવું નહીં કે તમારું શીખવાડેલું જ મજરે, અમારું શીખવાડેલું મજરે તો આવે જ વાત કાકા. પેલા વખો પડાવતું હતું પાણી હા જબર. તે એટલે તો કહું તાણ કે પાળી તમે દબાવો એટલે એમાં જતું રહે. જેમ કે આળો નાશ્યો હોય ને એટલે ચહેરો કે હેડી જાય એટલે હેડતું છે તેના કેટલો વખો પડાય 2 વખત ફાટી ફાટે એટલે ઢાળિયો સેજ પોળો થાય ને એટલે પાણી હેડી જાય. ઠેઠ સુધી એવી રીત કરી દો એટલે આમ પાળી દબાઈ જાય ને એટલે તૂટો ના જલ્દી. અમે તો તમને સારા માટે કહીએ પછી તમારે જ બધું આવવાનું કે અમારે તો આવવાનું નહીં. શું કેવું પછી રીત તો ચડી જા હજુ આવું છું આવ પાછું. કોઈ મારા વિડીયોમાં અંદર મને તો તમે કોઈ દાડ જોવો હું ખાસ તો નહીં ચમચા મને આખું નહીં આવતું. તો મિત્રો પહેલા આપણે શરદી ઉધરો થઈ રહી હવે અનૂન થઈ છે. મને શરદી થઈ ગઈ છે ઉધરો થઈ ગઈ છે. તમને મારી જેટલી ઉધરો નહીં આવતી ઓછી આવે પછી નહીં આવે અને તમે શરદી એકલી જ થઈ છે. મને તો ઉધરો ને શરદી બે થઈ ગળો ના વેલા હીરે આ ગળો તો ભેસન હારી ના ખોણમાં બાફો તો હારી. પેલા તો બહુ થતી. પેલામાં કેમેરો પર પાણી ભરીને આવ્યો. હા અન્ય પાણી ભરીને આવ્યો મિત્રો જોજો હોય કેવા નાટક કરીને આવા માથા ઉપર તો તબેકું મેલી છે ને લઈ લીધું. અન્ય મેલજે ફેર માથે એવી રીતનું દોડી અત્યારે કરી દે ચમ મેલીને આવતો એવી રીત કને કીધું બહેણી ભરી જવાનું તને માએ બેરિયા તું બુડા પાણી મોં પાડે હોય લાવજી મારા પીવું માં જાવું તો મને પીરે અન્ય 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 મમતાજ કી બોલ તો ખરો રાતે જેવું વાગતું હતું લે નહીં મમતાજી નહીં વાગતું. એસપી બાળાને રમા લેતી ને પેલા રાજસ્થાનના ભૂવા આવ્યા હતા પછી આપણે હોઈ ગયા પછી હા એ દાડે વિડીયો જોવાનો બાકી આપણે જોઈ લે તો નહીં ને તો મિત્રો અમે બાજુમાં 11:30 મમતાજી અને મકાન બનાવ્યા છીએ એને પ્રાણ પ્રતિષ્ઠા હતી માતાજીની રંબાઈમાની. તો રાતે અમે લાઈવ વિડીયો જોતા હતા અમારા કમલીવાળા લાયા એને નવું પરું બનાવ્યું પરાનું નામ પાડ્યું પ્રતાપનગર નામ પાડ્યું પ્રતાપનગર નામ પાડ્યું પ્રતાપનગર કમલીવાળા હા તે ત્રીજું ગામ વસાવી અને માતા જવર તો મિત્રો અમે જો રહીએ ને એના બાજુમાં થોડું જ છેટું થાય ને એનું થોડું જ આખું. રાતે કેટલા વાગ્યા 12 વાગ્યા સુધી જોયું હતું આપણે લાઈવ 11:30 બંધ કરી. હા કેટલા વાગ્યા સુધી લાઈવ ચાલુ તો બહાર આપણે નીકળતા તો સંભળાતું મોબાઈલમાં ના જોવો તો હા બાર આપણે ભેંસો રહી પાછળ ઘરના પાછળ રહીને સંભળાતું ચોખ્ખું ચોખ્ખો અવાજ આવતો એથી 8-10 તરવા છેટું હોય વધારે નહીં. 1 કિલોમીટર થાય. 1 જ કિલોમીટર. લે તું ચા મૂકીને લઈને આવ્યા છે એનું આટલું હજુ પટાઈ ગયું. અન્ય કે જીગર ઠાકોર આવ્યા હતો પેલો એ હતા પછી રાજસ્થાનના ભુવા હતા મુનાથી અરવિંદ ભુવાજી હતા. હા એના પછી આ તો મોડા 12:30 આવ્યા હતા
હવા 12 12:30 એમ કોક આવ્યા હતા. તો હું જઉં ઘેર ચા મેલીને પછી આવું બરાબર. તો મિત્રો જોઈ લો આપણે હવે વાજી ગયા છે 4 સાડા 4 થઈ ગયા. તો અમારાનું એ પોણી વાળી હતું આ ભાગમાં, એટલે આ ગરમી પડવાના કારણથી હવે તમાકુ જતી રહે. એટલે ઘણા ખરાને તમાકુ પાઈ હતી એટલે જતી રહી હતી તમાકુ. 2 દાડાની અંદર ખાસી સાફ થઈ ગઈ તમાકુ. એટલે પેલી બાજુ ખાતર તો નાખ્યું આપણે, પણ હવે બીકમાં હવે રાયડામાં પોણી વાળી દીધું અને એ તમાકુ પાવાનું બંધ કરી દીધું. હવે તમે જોઈ લો કે આ તમાકુ ચેવી. હવે એમાં પોણી વાળવા જઈએ તો બધું બળી જાય હમણાં. જોઈ લો ઘણા ખરાના તમાકુ ખાસા જણાને પાઈ છે, પણ બધાને તમાકુ જતી રહી. હવે આવી તમાકુ પાવા જઈએ ને જતી રહે તો પછી શું લેવાનું? આમ આવડા ડોકા થેલા બળી જાય. જુઓ તમે જેવી તમાકુ જોમી છે ને આવા ડોકા જતા રહે તો પછી શું કરવાનું? એટલે આપણે પોણી પાવાનું બંધ રાખ્યું હોય. ખાતર તો નાખ્યું હોય, પણ હવે ગરમી છે વધારે. આ ગરમીના કારણથી અમુક ખબર પડી હતી તમાકુ જાય છે, એટલે આપણા મનમાં એવું હતું કે પોણી પાવાથી જાય, પણ પોણી પાવાથી નહીં જતી. આ ગરમીના કારણથી જતી રહે. બધા હા મારે તમાકુનો વિડીયો બનાવો હતો, પણ કોકને એવું લાગે કે જો તમાકુ જતી રહે એટલે મજાક માટે ઈયાના સવાર સાથે વિડીયો બનાવ્યો. એટલે આપણે હું જઈને આવ્યો પણ ના બનાવ્યો વિડીયો. તમાકુ ઘણ ખરી જતી રહી. હવે આટલી મજૂરી કરેલી, તૈયાર કરેલી, આવડી તમાકુ જતી રહે શું લેવાનું? જો આપણે ખાતર નાખેલું તો બંધ રાખ્યું, નહીં પાવી આટલું પાવી છે. હવે કાલ કેવું થાય છે. આજ હવે રાયડા વાળ્યું પોણી તમાકુ. અમે બિયાતું પોણી વાળ્યું હોય, ચમ કે અડધું કોરું રાખ્યું અને અડધું પાઈ છે. મોટું ખાલી પોણી 3-4 જગ્યાએ આખા તમાકુ બધી હરી ગઈ. ખાસે 3-4 જણા જતી રહી. એટલી ગરમી પડે, શું ટક્કર ચાલે? અત્યારે હોય ઊભું નહીં રહેવાતું, એટલી ગરમી છે. જેમ પેલો ઉનાળાની ગરમી હોય ને એટલી. ઊંચાડું પાયું હોય, નેસાડું પાયું હોત તો જતી રહે. આ તો બધી જતી રહે, ડોકોય ના રહે. હારું આના કરતે તો આયરી તમાકુ હારી છે. એટલે નહીં પાવી, રવા દો. આટલો ભાગ રવા દો, પેલો નેચાળો ઝાયડામાં વાળી દીધું ને પોણી. તો હવે આખો શિયાળાથી પેલી લેબડી પર તમાકુ વાળી, તો હવે તમાકુમાં આવું થાય. હવે કરવાનું કહો. પેલી લેબડી થી 2 પાછળ હું થાક લાગ્યો બુડા. પેલી પાળકી પેલા હોય એટલે પાણી લઈ જવાનો પાછો રાયડો જો પાછો આવ્યો. હા જા બે આ પેલી ઘણી લેબડી રે ને એરી થોડી હોય ને એટલી હોરી કે એટલી ઘણી એટલો જાણી રે એટલો ચાલી રે. એ ઘણી લેબડી રહી ને એરી પર પોણી નહીં આવવાનું પાણી ગોતો. તું ઘેરથી આવ્યો તો બહેણી ભરતો ના આવ્યો. અમે તો આપણને નહીં જોવા તો ઉભો રહ્યો તો હું ફેર પડતો ઘડી. ભેંસો તો તું હું દોઈ લઉં. ભેંસો તો હું દોઈ લઉં ને એમ કેવા માંગુ. તો દોઈ લે, હું રાયડા વાળી પાણી ફેરી દઉં. એટલે પીવા આવે. હું શું કીધું તમે કોઈ કરું સમજ્યા કે તું દોઈ લે, એવું નહીં. ભેંસો તો દોઈ લઉં એમ. હાલ નહીં, હાલ તો હું શું હમણાં પછી વાત મોડા છોટો પાણી ચાલે મોકલજો. ડબલું જોયા હવે જો તમાકુની તો આશા જેવી નહીં. ચમ કે પાવા જાહું, જો જતી રહી તો જોડે જીવ અને રહી જઈ તો આપણા ભાગ. નકર પછી એડા છે તે એડામાં જો પેલું ધોળો પેલું પડે ને શું કહેવાય ધુવાગર, એ ધુવાગર છે ને તો આજે આ મોઘરા રે ને આવાના ઘોટા બધા ગરી પડશે. તું જોઈજી ઘોટા એવું
એવો તું રોગ બંધ કર. આવશે. આખો દાડો વિડીયો જોવા વાળા કહેતા છે કે આખો દાડો એડે ને તમાકુની માં ફાડ કરે. તું બંધ કરજે હેડે હવે. એનું એવું કરતા કરે છે. કોણ આ થાય રોગની વાત કરીએ ઈ રોગની. દેખાડા હવે વચ્ચે તો છે ખેતરમાં ખોટાળા પડ્યા છે આપણા પાકમાં. જે થયું ભગવાનને મારો હોય તો મારી નાખે ને જીવાડો હોય તો જીવાડે. યા ચહેરા એના હાથમાં છે. શું કરીએ હવે આ તમાકુ હું પાઈએ ને જતી રહે કાલ તો શેરડીને ખબર ઘઉં પડે. કહી દે હા. આટલા ઘઉં કહી દે શેરડીને જતી રહે તો જતી રહી. પણ આ નહીં પાવે. હવે આયરો પાક રહ્યો ને કાલ હોજે ખબર પડે. આ થોડું વિહમન એટલે તો મિત્રો આપણે હવે ઉકો ઉપાડીને ઘેર જઈએ. લાવ હળો. ભારે છે. 2 જણા વાળા પછી ત્યાં રોડે જઈને મને આલજે હેડ.